આખું શૂટ થઈ ગયા પછી જે સ્ક્રીન પર અત્યારે દેખાઈ રહ્યું છે ને, રમો રમો આ મોરલી વાળા, એ જોઈને એવું લાગે છે કે આ કદાચ આ હું ના કરી શકું એમ. આ કદાચ એ ટાઈમે કંઈક એનર્જી વર્ક કરી હશે તો જ હા એ કરાવે છે. ભાઈ ભાઈ જે અત્યારે દેખાઈ રહ્યું છે ફિલ્મમાં એ મારી લાયકાત નથી, મને એવું ફીલ થાય છે. અને ત્યારે એટલો ટાઈમ નહોતો ઇન્ટ્રોસ્પેક્ટ કરવાનો કે શું થઈ રહ્યું છે, ખબર નથી પડતી. બાકી ભગવાન શ્રી કૃષ્ણની પ્રેઝન્સ થ્રુ આઉટ હતી આખી ફિલ્મમાં. કારણ કે બહુ બધી જગ્યાએ વિચાર્યું હોય કે આપણે આ જોઈએ છે, આ વસ્તુ નથી તો આ કેમનું કરશું, પણ એ બીજા દિવસે કાં તો 2 દિવસ પછી એ વસ્તુ આવી જતી હતી, એની જાતે થઈ જતી હતી. એટલે એવા અઢળક એક્સપિરિયન્સ અમને ડ્યુરિંગ શૂટ થયા છે કે જે જોઈતું હતું એ મળી જતું હતું.